નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, વીડીસી બેંક એટલે કે ધ વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા જુનિયર ક્લાર્ક સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો ભરતી વિશે આપણે તમામ માહિતી એક વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતી છે તે વીડીસી બેંક એટલે કે ધ વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવેલી છે। એ મિત્રો, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં આ બેંકની અલગ અલગ 40 જેટલી શાખાઓ આવેલી છે। તો તેમાં મિત્રો અલગ અલગ પોસ્ટ પર જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। વાત કરી લઈએ કે કઈ કઈ પોસ્ટ છે, તેમાં કુલ કેટલી જગ્યા છે, ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ, શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ। તો જે પહેલી પોસ્ટ છે તે એગ્રીકલ્ચર ઓફિસરની પોસ્ટ છે। આ જે એગ્રીકલ્ચર ઓફિસરની પોસ્ટ છે તેમાં 20 જેટલી જગ્યા છે અને તેના માટે ઉમેદવારની જે ઉંમર છે તે વધુમાં વધુ 45 વર્ષ સુધી હોવી જોઈએ। શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે ચર્ચા કરીએ તો ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બીએસસી એગ્રીકલ્ચર અથવા તો એમએસસી એગ્રીકલ્ચરની ડિગ્રી છે તે મેળવી લેવી જોઈએ। અને અનુભવની વાત કરીએ તો ઉમેદવાર પાસે ઓછામાં ઓછું 3 વર્ષનો નેશનલાઇઝ અથવા તો આરઆરબી અથવા તો અન્ય બેંકમાં ક્લાર્ક અથવા તો ઓફિસર લેવલનો અનુભવ હોવો જોઈએ। ત્યાર પછી બીજી જે પોસ્ટ છે તે લીગલ ઓફિસરની પોસ્ટ છે કે જેમાં કુલ 1 જેટલી જગ્યા છે। તેના માટે એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે ચર્ચા કરીએ તો ઉમેદવારની ઉંમર છે તે 40 વર્ષ કરતા વધારે હોવી જોઈએ। એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારોએ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કાયદામાં સ્નાતક છે તે પાસ કરેલું જોઈએ, એટલે કે એલએલબી ની ડિગ્રી છે તે મેળવેલ હોવી જોઈએ। ઉમેદવાર પાસે ઓછામાં ઓછો 3 વર્ષનો લીગલ ઓફિસર અથવા તો એડવોકેટ તરીકેનો અનુભવ હોવો જોઈએ। ત્યાર પછી ત્રીજી જે પોસ્ટ છે તે જુનિયર ક્લાર્કની પોસ્ટ છે કે જેમાં કુલ 40 જેટલી જગ્યા છે। તેના માટે આપણે એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે ચર્ચા કરીએ તો ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 28 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે, તો ઉમેદવારની જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી સ્નાતક છે તે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ। ગ્રેજ્યુએશનની ડિગ્રી છે તે પાસ કરેલું હોવી જોઈએ। તેમાં ઓછામાં ઓછા 55% મેળવેલ હોવા જોઈએ। જે ઉમેદવાર પાસે અનુભવ હશે તો તેવા ઉમેદવારોને અગ્રતાક્રમ આપવામાં આવશે, પરંતુ અહીં અનુભવ છે તે ફરજિયાત નથી। ત્યાર પછી મિત્રો જે ચોથી પોસ્ટ છે તે ફાઇનાન્શિયલ લિટરેસી કાઉન્સિલરની પોસ્ટ છે કે જેમાં કુલ 8 જેટલી જગ્યા છે। તેમાં પણ ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 28 વર્ષની હોવી જોઈએ। તેના માટે પણ જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી ઓછામાં ઓછા 55% સાથે સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશનની ડિગ્રી છે તે પાસ કરેલું હોવું જોઈએ। ખેતીવાડી અને ખેતીવાડી સંલગ્ન વ્યવસાયોની ગહન જાણકારી ઉમેદવાર પાસે હોવી જોઈએ, તેમજ બેન્કિંગ, કાયદો, ધિરાણ અંગેની જાણકારી છે, કોમ્યુનિકેશન સ્કિલ ધરાવતા જે ઉમેદવારો છે તેઓને પ્રથમ પસંદગી આપવામાં આવશે। મિત્રો, અહીં જે એગ્રીકલ્ચર ઓફિસર અને લીગલ ઓફિસર આ બંને પોસ્ટ માટે ઉમેદવારોને 2 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે। તે સિવાય જુનિયર ક્લાર્ક અને ફાઇનાન્શિયલ લિટરેસી કાઉન્સિલર આ બંને પોસ્ટ માટે ઉમેદવારોને 3 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો અહીં બેંકના નિયમ મુજબ પગાર ધોરણ છે તે લાગુ પડશે અને તે પગાર ધોરણ મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે। અહીં મિત્રો જે જુનિયર ક્લાર્ક અને ફાઇનાન્શિયલ લિટરેસી કાઉન્સિલર આ બંનેની જે પોસ્ટ છે તો તેના માટે એસસી, એસટી અને ઓબીસી અને મહિલા ઉમેદવાર છે તો તેઓને 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। તે સિવાય જો બેંકનો ક્લાર્ક તરીકે ઉમેદવાર પાસે અનુભવ હશે તો જેટલા વર્ષનો અનુભવ હોય એટલા વર્ષ સુધી ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે। વાત કરી લઈએ અરજી ફોર્મ વિશે, તો મિત્રો તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે। તમને અરજી ફોર્મ છે તે બેંક ખાતેથી મળી જશે, ત્યાંથી અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે અને તેમાં તમામ વ્યવસ્થિત વિગત ભરી અને તેની સાથે આધાર પુરાવા જોડી અને તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે। જાહેર રજાના દિવસો સિવાય 17 ફેબ્રુઆરી 2025 થી લઈને 25 ફેબ્રુઆરી 2025 સુધીમાં તમારે અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। મિત્રો, અરજી ફોર્મ મેળવી અને તમે અરજી ફોર્મ ટપાલ મારફતે બેંકને મોકલી શકો છો અથવા તો બેંકે રૂબરૂ જઈ અને તમે અરજી કરી શકો છો। તે સિવાય જો તમે ઈમેલ મારફતે અરજી કરશો તો તે અરજીને ધ્યાનમાં લેવામાં નહીં આવે। અરજી ફોર્મ ભરી કઈ જગ્યાએ મોકલવાનું રહેશે તો કે ચેરમેન, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, ધ વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડ, વલસાડ, વહીવટી કચેરી, સહકાર સદન કચેરી રોડ, પહેલો માળ, વલસાડ 396-001 આ સરનામા ઉપર તમારે અરજી ફોર્મ ભરી અને મોકલી દેવાનું રહેશે ટપાલ મારફતે, અથવા તો તમે રૂબરૂ બેંકે જઈ અરજી ફોર્મ સબમિટ કરી શકો છો, જમા કરાવી શકો છો। તો આવી રીતે મિત્રો ધ વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડ વલસાડ દ્વારા અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો છે। વિડીયો પસંદ પડ્યું તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।